ઉપર 2 ક્લાસને પૂરી રાખ્યા એ કરે કઈ વાત નહીં. અમે અત્યારે 10મા ધોરણમાં આવ્યા, એમાં અમારી મરજી ચાલી જોઈએ કે અમે લોકો બોલ લઈએ કે નોન બોલ, પણ અહીંયા આગળ મેડમ જબરદસ્તીથી અમને નોન બોલ લેવડાવ્યા છે. અમે એમને કીધું કે અમારા લોકોએ બોલ લેવું છે, તો અમને એવું કહી દીધું કે તમે જો બોલ લેશો તો આ સ્કૂલમાં રહેવા નહીં મળે, તમે નોન બોલ લેશો તો જ આ સ્કૂલમાં તમારે પરમિશન મળશે. બોલ લઈને રહેવું હોય તો તમારે ચેક દિલ્હી જવું પડશે, એની એપ્લિકેશન અને પરમિશન લઈને આવી પડશે, તો તમે લોકો અહીં રહી શકશો. શું આવું કોઈ રાઈટ છે આખો બનેલો આવું તે બનાવ નહીં બન્યો, પણ એટલી અમને ખબર છે કે અમારા આજુબાજુના જે બધા રહે છે એમને એમ કીધું છે કે એ તમારી મરજી લેવામાં આવે કે બોલ લેવું છે કે નોન બોલ. અને અમે અહીંયા આગળ કીધું, અહીંયા આગળ બીજી કેટલી ગર્લ્સોને એમને લેવું હતું અને એમને એવું કહી દીધું કે તમારે જતું રહેવું પડશે બહાર, પણ એ સર જોડે બધા જોડે બધું કમ્પ્લેન આમ કહીને આવ્યા કે અમે લોકો અમને ખબર પડી ગઈ છે કે હવે બોલ લઈએ તમે અહીં રહી શકીએ છીએ, લોકો એવું નથી કે અમે બોલ લઈએ તો જવું જ પડે, નોન બોલમાં જ રહેવા શું આ પ્રિન્સિપલ વિશે તમે શું કહો? આ પ્રિન્સિપલ આમ એટલી ખરાબ છે કે આમ કંઈ કહેવાય એવું જ નહીં, વિચાર એવું નહીં આમ. ચાલુમાં ટપુડીઓ કોણ મારશે? શું થયું?